ન્યા રણમાં ચારે કોર ખારું પાણી છે, પરંતુ આ ધામની માલિપા એની આપ મેળે કુદરતી રીતે અમૃત જેવું મીઠું પાણી નીકળી રહ્યું છે. એ દાદાનો જાગતો પ્રતાપ છે. દાદાનો બીજો પરચો, આ પાવન ધામની માલિપા હીરા ઢોલીની સમાધિએ કાન માંડવાથી એમ કહેવાય છે કે આજે પણ ઢોલના ધબકારા સાંભળવા મળે છે. એ દાદાનો જબરો પરચો છે. દાદાનો ત્રીજો પરચો, અહીં મોતિયા કૂતરાની સમાધિએ પણ કૂતરાના ભસવાનો લહ લહ એવો અવાજ સંભળાય છે. એ દાદાનો જબરો ચમત્કાર કહેવાય. દાદાનો ચોથો પરચો, જે ગાયને માટે દાદો વીર ગતિ પામ્યા, એ વાતને આજે 1000 જેટલા વર્ષો વીતી ગયા હોવા છતાંય એ વેગળ ગાયનો વંશવેલો આજે પણ મોજૂદ છે. એટલું જ નહીં, એ ગાયો રણની માલિપા ચરવા ગયા પછી સાંજના ટાણે એની આપ મેળે જ દાદાની જગ્યામાં પાછી આવી જાય છે. એ દાદાનો કેવો અદ્ભુત મહિમા કહેવાય. દાદાના પાંચમા પરચાની વાત, એમ કહેવાય છે કે જો કોઈને અડકાયું કૂતરું કરડ્યું હોય અને એ શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધાથી દાદાની માનતા જો રાખે તો એનો હડકવા મટી ગયાનું જાણવા મળે છે. એ દાદાનો પ્રતાપ છે. દાદાનો છઠ્ઠો પરચો, જો કોઈને ઝેરી જનાવર કરડ્યું હોય અને એ ખરા અંતઃકરણપૂર્વક દાદાની માનતા રાખે તો એ શ્રદ્ધાળુનું ઝેર ઉતરી ગયાનું પણ જાણવા મળે છે. એ દાદાનો જબરો પ્રતાપ છે. અને દાદાના